મિત્રો આજની તારીખ છે 15/2/2026. આજે આપણે આવી ગયા છીએ નાની મોણપરી ગામમાં અને એના ફિલ્ડ ઉપર દિનેશભાઈ ધીરુભાઈ સાવલિયા. હવે એમના ભાગ્યાવાળા હાડે જ વાત કરીએ છીએ કે ભાઈ આ મગફળી કઈ વાવેલી છે અને ક્યારે વાવી? રેનો મીનાક્ષી વાવી. મગફળી મિત્રો રેનો મીનાક્ષી વાવી છે. અને અંદર તમે એમાં ખાતરમાં કયું વાપર્યું હતું? એ રાઈટનો આ જાયટોનિક એમ નાખ્યું હતું ને? તો શું લાગ્યું તમને આમાં જાયટોનિકમાં? સારું લાગ્યું ને? કેટલા દી આવી ગઈ હતી? 7મે 8મે દી. મિત્રો આ મગફળી શિયાળામાં 7મે 8મે દી ઉગી ગઈ અને તમે જોઈ શકો છો કે એક જ ધારી એક સરખી જ છે, નાના મોટી નથી. એનો અર્થ એ છે કે જો જાયટોનિકનો તમે ઉપયોગ કરો તો એકી હારે ઉગે એટલે પાકવામાં પણ એકી હારે પાકે, કારણ કે પાછળ છોડ ઉગે તો પાછળ પાકે. તો જેથી એક જ હારે ઉગી ને, એક જ હારે ઉગી ગઈ. અત્યારે તમે આ નિરીક્ષણ કરો તો એક જ હરખા બધા છોડ છે, જેથી કરીને આનું પાકવાના દિવસો પણ એક જ હારે પાકી જાય અને એક જ હારે એમાં પાક પણ આવશે. જેથી કરીને જે આપણે ઉતારો તૂટવાનો પ્રશ્ન આવે કે પાકવામાં આપણને એમ લાગે કે હજી થોડાક ટકા માંડવી કાચી છે, તો એવું નહીં બને. એક હારે પાકશે, એક હારે પાકે એટલે એનો ખરેખર ઉતારો પણ સારો બેસે અને પ્રોડક્શન પણ સારું મળે. તો તમને શું લાગે જાયટોનિકમાં સારું છે? તલમાં વાપર્યું છે? તલમાં વાપર્યું. તો મિત્રો હવે આપણે આગળ જઈ અને તલનું પણ આપણે એક વિડીયો જોઈએ છીએ કે ખરેખર જાયટોનિકના રિઝલ્ટ કેવા છે અને જર્મિનેશન કેવું છે, એ આપ બધા મિત્રોને શેર કરશો. ચાલો હવે આપણે આગળ મિત્રો આજના જ દિવસે આપણે દિનેશભાઈ ધીરુભાઈ સાવલિયા નાની મોણપરીનું બીજું ફિલ્ડ એટલે કે બ્લેક તલ, જેનું પણ ડીએપીમાં અને આપણે શેમાં આમાં વાવેતરમાં શું વાપર્યું હતું? પાયામાં થોડું ઘણું ડીએપી નાખ્યું હતું અને બાકી જાયટોનિકની એક થેલી આમાં નાખેલી છે. 4 થી 5 વીઘા જગ્યા છે. તો તમે જોઈ શકો છો તલમાં ખાલી 2 જ પાણ પાયા છે અને જર્મિનેશન તો જુઓ તમે, એક દાણો એકી હારે ઉગી ગયો કે જે છોડ ખરેખર નાનો મોટો નથી. આવડો છોડ 2 પાણમાં થાય એ તો શક્ય નથી, પણ આમાં જાયટોનિક નાખ્યું છે એટલે એક જ ધારો ઉગાવો છે અને તલના છોડ પણ એક હરખા જ છે. જો આગળ બધા તલના છોડ એક હરખા અને આવી ઠંડીમાં જર્મિનેશન પણ સારામાં સારું કહેવાય કે આમાં ક્યાંય તમને એવું ખાલું નથી કે આ તમને જગ્યામાં પારવું લાગે, એવું અત્યારે છે જ નહીં. તો તમે દિનેશભાઈનું ભાગ્યું કેટલા વર્ષથી રાખો છો? 1 વર્ષ થઈ જાય. 1 વર્ષ થઈ જાય. ઉનાળો આવશે એટલે 1 વર્ષ થઈ જાય. મિત્રો આ દિનેશભાઈના ભાગ્યવાળા છે. દિનેશભાઈને મહેમાન હતા એટલે ઘરે નીકળી ગયા છે. હવે તમને આ વાપરવાથી આમ તમને જમીનમાં શું ડિફરન્સ શું લાગે? ડિફરન્સ એમ લાગે અમારે જમીન ઢીલી થાય. અચ્છા, બપોરે આપણે નીકળવામાં તકલીફ ન પડે. મિત્રો આ દેશી ભાષામાં એવું કહે કે ભાઈ આ જાયટોનિક વાપરવાથી જમીન ઢીલી થાય અને જે તલના ખરેખર નાના અંકુરણ હોય કે જે ખરેખર મોટું ટેપું ઉપાડી ના શકે એમ હોય, પણ જમીન ઢીલી હોય એના કારણે એક છોડ ઘા ઉગી ગયો, એકય દાણો રોકાણો નથી. એનું મેઇન કારણ છે જમીન ભરભરી અને પોચી થઈ જાય એટલે એને ઉગવાના ટાઈમે માટીમાંથી ઘા બહાર નીકળી શકે અને ઉગાવો પણ સારો આવે. આમાં તમારે એક જ ધારું એક જ હરખું વાવેતર છે, બરોબર છે. તમને ખરેખર આનંદ ને? કારણ કે મગફળીમાં પણ સારું એવું રિઝલ્ટ છે. અત્યારે તમે એક જ પાણ પાયું છે, ઓરવીન વાવી હતી અને બીજા પણ હજી નથી પાયું. ઓરવીને કોરેકોરી મિત્રો વાવી હતી મગફળી કોરેકોરી વાવી હતી અને એમાં એક જ પાણ પાયું અને બીજા પાણ પાવાની જરૂરિયાત ઊભી થઈ એટલે એ લોકોએ બીજું પાણ નથી પાયું અને ફુવારા પદ્ધતિથી એને પાયું છે. 1 કલાક ફુવારા મૂકી અને પાયું છે, પણ છતાંય અત્યારે મગફળીનું જોવો તમે વિકાસ અને વૈધ એટલી જોરદાર છે. પોપટી કલરનો આખો ઘેરો લાગે છે. તો ખરેખર ખૂબ આનંદની વાત છે. તો દિનેશભાઈની યાદી આપજો કે ભાઈ અરવિંદભાઈને આવ્યા હતા અને વિડીયો ઉતારી ગયા તલનો અને મગફળીનો. મારું મિત્રો શ્રદ્ધા એગ્રો સેન્ટર બરોડિયા, અરવિંદભાઈ તળુ. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળશું. જય શ્રી કૃષ્ણ.